હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મગદાળના ઢોસા. આ ઢોસા બનાવવા માટે આપણે કોઈ પણ પૂર્વ તૈયારીની જરૂર નથી. ફક્ત અડધો કલાકનો સમય હોય તો આપણે ઢોસા બનાવી શકીએ છીએ. અને આ ઢોસા એવા બને છે કે આમાં આપણે બગડવાની બીક જ નહીં. તો ચાલો આપણે આ ઢોસા બનાવીએ. તો એના માટે આપણે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણેની મગદાળ લઈ લેવાની. અહીંયા મેં 150 ગ્રામ જેટલી મગદાળ લીધી છે અને ફોતરાવાળી મગદાળ લીધી છે. એને ધોઈ લીધી અને આ જલ્દીથી પલળે એના માટે પાણીને ગરમ કરી લીધું. એટલે આવી રીતે આપણે કરીએ ને તો ફક્ત અડધો કલાકમાં જ આ મગદાળ પલળી જશે. નહીંતર આપણે એ જ્યાં સુધી પલળે ને ત્યાં સુધી 2-3 કલાક પલાળીને રાખવી પડે. અહીંયા મેં ફોતરાવાળી મગદાળનો ઉપયોગ કર્યો છે, પણ તમે ફોતરા વગરની મગદાળનો પણ ઉપયોગ કરીને બનાવી શકો છો. એના ઢોસા બહુ સરસ બને છે. પણ આજે મેં આ મગદાળ લીધી છે અને જો આવી રીતે પલાળીને આના ફોતરા કાઢવા હોય તો એવી રીતે કાઢી પણ લેવાય. પણ હું આજે ફોતરા પણ નથી કાઢતી, એમનામ રહેવા દઉં છું, કારણ કે ફોતરામાં ફાઈબર રહેલું હોય છે. અને જો આવી રીતે દાણો તૂટે ને, મગદાળની દાળ તૂટે એટલે એ આપણી પલળી ગઈ કહેવાય. આપણે બાફી નથી એટલે એકદમ મેશ ના થાય, ખાલી ટુકડા થવા જોઈએ. અને હવે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને વધારાનું પાણી કાઢી અને ક્રશ કરી લેશું. અને બંને એટલા ઓછા પાણીનો ઉપયોગ કરીને આપણે આ મગદાળને પીસવાની છે. હવે એમાં આદું અને મરચાં લઈ લીધા છે. 2 નંગ જેટલા મરચાં લીધા છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. એના ટુકડા કરી લીધા છે મેં. અને હવે આવી રીતે જો મેં પીસી લીધું પહેલાં અને પછી પાણી ઉમેરીને પીસી લીધું. એટલે બને ત્યાં સુધી પાણીનો ઓછો ઉપયોગ કરીને પીસવાનું અને પછી જરૂરિયાત લાગે એ પ્રમાણેનું આપણે પાણી ઉમેરવાનું. હવે જો અહીંયા આ ઢોસા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. એમાં સ્વાદ પ્રમાણે હું મીઠું ઉમેરી દઈશ. આમ આપણે ઈનો કે સોડા કશાનો ઉપયોગ નથી કરવાનો નથી. આને આથો આવે ત્યાં સુધી રાહ જોવાની. બસ આવી રીતે 1 મિનિટ આને આપણે ફેંટી લેવાનું એટલે આપણું ઢોસા કરવા માટેનું બેટર તૈયાર. તો એકદમ સરળ રીત, વધારે વાર પણ ના લાગે અને બધાને ભાવે એવા ઢોસા થઈ જાય છે. અને આ ઢોસા એવા છે કે એવું ના બને કે કોઈથી ના બને, એવું બધાને આવડે એવા ઢોસા સરળ હોય છે. આમાં કોઈ નોનસ્ટિકના લોઢીની પણ જરૂર નથી. આપણે જે રોટલી બનાવીએ ને એ લોઢીમાં પણ ઢોસા બની જાય છે. હવે આપણે ગેસ ઓન કરી ગેસ પર તવો રાખી દઈશું. અહીંયા મેં નોનસ્ટિક તવાનો ઉપયોગ કર્યો છે, પણ આ ઢોસા લોખંડના તવો અથવા તવી પર પણ થાય છે. આપણે રોટલી કરીએ નાની તવી હોય એટલે એમાં નાના ઢોસા થાય. હવે આ તવો ગરમ થાય એટલે એના પર આપણે થોડા પાણીના છાંટા નાખી દેવાના અને એને આપણે કપડાથી લૂછી લેવાનું. આમ કરવાથી આ તવાનું ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જશે. અને પછી એના પર આપણે જેવડો ઢોસો બનાવવાનો હોય ને એટલું આપણે બેટર લેવાનું. અહીંયા હું આ 1 ચમચા જેટલું બેટર લઉં છું અને એને આવી રીતે સારી રીતે આપણે જેમ ઢોસા બનાવતા હોય એવી રીતે જ ધીરે ધીરે આમ ગોળ ગોળ ફેરવીને ફેલાવી દેવાનું છે. આપણે કોઈ પણ ઢોસા બનાવતા હોય એનું બેટર આપણે એકદમ સ્મૂથ પીસવાનું. આપણે કરકરું બિલકુલ નહીં રાખવાનું. એ બાબતને આપણે ખાસ ધ્યાન રાખવાનું. હવે જો આવી રીતે મેં ઢોસો તૈયાર કરી લીધો છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. પહેલાં આપણે લો ફ્લેમ રાખવાની અને પછી આપણે આવી રીતે ઢોસો પાથરી દઈએ. પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને પછી આવી રીતે ફરતું અને ઢોસા ઉપર આવી રીતે બધી બાજુ થોડું થોડું તેલના છાંટા આપણે નાખી દેવાના. અને ગેસના ફ્લેમ આપણે મીડિયમ રાખીને જ ઢોસો થવા દઈશું ને તો એકદમ ક્રિસ્પી બનશે. પણ જો ગેસની ફ્લેમ હાઈ કરી નાખશું તો એનો રંગ તો થઈ જશે બ્રાઉન જેવો, પણ એ ક્રિસ્પી નહીં રહે. એમ તરત પછી એમ ચવડ જેવો, આમ ઢીલા જેવો થઈ જશે. એટલે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દેવાનો. અને આ તવો મોટો છે, ઢોસો મોટો છે, એટલે આ તવાને હું આવી રીતે મારે ફેરવવો પડશે. ગેસની ફ્લેમ જેટલામાં આવે એટલામાં જ આ ક્રિસ્પી થાય એના માટે આવી રીતે તવો મોટો છે, ઢોસો મોટો છે એટલે ફેરવીને કરવો પડશે. તો આવી રીતે આ બહુ જ સરળતાથી મગનો ઢોસો બની જાય છે. અને આની સાથે ખાવા માટે મેં 2 જાતની ચટણી બનાવી છે. જો આ તમને કલર જોઈને જ ખ્યાલ આવી જશે કે હવે ઢોસો તૈયાર થઈ ગયો છે. જો તમને
જોતાં જ ખ્યાલ આવશે એકદમ આમ પાતળો કાગળ જેવો ઢોસો તૈયાર થઈ ગયો છે. અને આપણે જેટલો ક્રિસ્પી કરવો હોય ને એટલી વાર આપણે તવા પર ઢોસાને રહેવા દેવાનો. જો સરસ મજાનો એકદમ મોટો ઢોસો એકદમ પાતળો કાગળ જેવો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. આની સાથે ખાવા માટે મેં 2 જાતની ચટણી બનાવી છે. અગાઉ મેં પણ ચટણીની રેસીપી તમારી સાથે શેર કરી છે, તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ જોઈને તમે એવી ચટણી બનાવી શકો છો. તો અહીંયા ફટાફટ આપણો મગદાળનો ઢોસો અને ચટણી તૈયાર થઈ ગયો છે. આપણે જ્યાં સુધી આ મગદાળ પલાળે ત્યાં સુધી આપણે ચટણી બનાવી દેવાની, એટલે અડધો કલાકમાં જ આપણો ઢોસા અને ચટણી તૈયાર થઈ જાય. આપણે આવું મેનુ આપણે ડિનરમાં પણ ચાલી જાય, બધાને ભાવે અને હેલ્ધી પણ ખરું. પ્રોટીનથી ભરપૂર હોય મગદાળ, એટલે બધા માટે હેલ્ધી છે. અને નાના બાળકોને તો ખાસ ભાવે આવા ઢોસા. તો જો તમે ના બનાવતા હોય ને તો એક વખત ચોક્કસથી આવી રીતે ઢોસા બનાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.